સીતારામ. જલીરબાઈમાં દિવાહારની ખૂબ ખૂબ શુભકામનાઓ બધા બહેનોને. હું દિવાહોર રહી, હમણાં ભારતીયારે વાત કરતી હતી તો ભારતી દિવાહોર રહી, બધા લગભગ લેડીઝ રહેતા જ હોય. ગઈકાલે સાંજના પણ બધા અમે બેઠા હતા, મહેંદી કરતા હતા. મેં તો જો કે સ્કૂલે મહેંદી કરી લીધી હતી. બહુ જ મસ્ત મહેંદી ડિઝાઇન છે, જોઈ લો. મેં ગઈકાલે બપોરે કરી લીધી હતી મહેંદી, અને પછી સાંજે જઈને લીલુને કૃષ્ણને બધાને હુરીએ ચડાવ્યા કે નહીં હાલો મહેંદી કરીએ. એ બાને થોડીક વાર આપણે બેસીએ અને તહેવાર જેવું લાગે કે આમ કંઈક છે એમ સ્પેશિયલ દિવસ આવે છે એવું, એટલે થોડીક વાર આપણે મજાક મસ્તી કરીએ અને વાતો કરીએ ને એમ સારું લાગે, થોડુંક લાગે કે તહેવાર કંઈક છે એમ. દિવાસાની ખૂબ ખૂબ શુભકામનાઓ બધાને. હું સ્કૂલે આવી ગઈ. આમ તો આજે સાડી પહેરીને આવવું હતું, પણ ઘરમાં થોડુંક કામ એક્સ્ટ્રા હતું અને સ્કૂલેથી પાછો ફોન આવ્યો એટલે પછી ડ્રેસ પહેરીને નીકળી ગઈ જલ્દી. ગઈકાલે મહેંદી મૂકતા હતા ને ત્યારે મને એક વાત યાદ આવી બપોરે, કે મને જ્યારે હાથમાં મહેંદી કોઈ કરે મૂકે ને ત્યારે મને નીંદર આવે. એટલે મારા મેરેજ ટાઈમની મને વાત યાદ આવતી હતી કે મારી ઢેલી બેને મને મહેંદી કરી દીધી હતી મેરેજમાં 2002માં. તો હું સૂઈ ગઈ હતી થોડીક જ હાથમાં, હજી તો મહેંદી થઈ ને ત્યાં તો હું સૂઈ ગઈ. પછી એની આખા હાથમાં આય સુધીની મહેંદી, પણ પોતાની રીતે હાથ મારો ફેરવીને એની મહેંદી કરી દીધી હતી મને. એટલે મોટી બેન તો એ થોડુંક સ્પેશિયલ ફીલ કરાવે આપણને. ને અમે જ્યાં સુધી હું ત્યાં હતી ઘરે ત્યાં સુધી ને હજી પણ નાની છું એ જ રીતે બધા રાખે છે મને. તો ગઈકાલે મહેંદી કરતા હતા ને ત્યારે જે મેડમ અહીંયા આવે છે એની જ મને મૂકી દીધી. તો હસતા હતા કે તમને મહેંદી કરે ત્યારે નીંદર આવી જાય. મેં એને કીધું હતું કે આવી રીતે વાત કરતા કે બહુ સરસ મહેંદી પણ મૂકે છે મસ્ત. એક 10 મિનિટની અંદર તો હવે તો કોણ એવા આવે છે કે કંઈ રાખવી પડતી નથી. મહેંદી સુકાય એટલે ધોઈ નાખો તો કલર તો આવી જ જાય બીજા દિવસે. પહેલાં એવું હતું પીળી લાગે, મારે તો આમાં પહેલાં તો કલર આવતો જ નહીં, પણ હવે તે દિવસ એવા કોણ ન આવતા. હવે તો કલરવાળા કોણ આવે એટલે ગમે એના હાથમાં મહેંદીનો કલર આવવાનો જ છે. ક્યાં ગામમાંથી લીધો? નાના છોકરાઓને મહેંદી ન કરાય, જો મેં કઈ રીત. તું હજી મોટી થાય ને તે દિવસ કરવાની. કા એવું હોય ને? ખાધું શું પેલા? ઈ કે શું જમી? બટેકાનું શાક અને શાક ભેગું શું ખાધું? બટેકાનું શાક ભેગું શું ખાધું? રોટલી. ભાઈ તમે બટેટા ખાતા? આ બધાય કયા બટેટાનું શાક જ ખાઈને આવ્યા? આમ આવો તો ખબર પડે ને કે. અને ખૂટીએ તો ભીંડાનું શાક ખાધું. મને ભાવે ભીંડાનું શાક. અન્ય શું ખાધું? આ પાછળ જે છે ને દાસાણી શું ખાધું? આમ આવતો ખબર? દાસાણી શું ખાધું તમને ખબર? શું ખાધું? ચિપ્સ ખાધી.
હમણાં કંઈક બીજું જ નામ લીધું હતું મને તો ઈ બી હરખું જ છે. હું હરખું થાય ચિપ્સ બટેટાની હોય કે બીજા કહેવાયની હોય તો આમ જો મને તો આખો આમ ખીચડી જેવું લાગ્યું કઈ સમજાણું નહીં એક હારે બોલો તો સમજાય જો આમ પાછળ લાઈનમાં ઊભી જાવ પેલા વ્યવસ્થિત લાઈનમાં ઊભી જાવ ગેમ રમવું હોય ને તો વ્યવસ્થિત ઊભી જાવ બાકી હું સુવડાવી દઈ રમાડવા નથી રમવું જ ને તો સરસ મજાની લાઈનમાં ઊભી જવાનું જો ઊભા રહ્યો જો પેલા તમારે રમવું હોય ને તો સરસ મજાની લાઈનમાં ઊભી જાવ હાલો બાકી નથી મારે રમાડવા લાઈનમાં ઊભી જાવ હાલો કોણ કેની લાઈનમાં નથી સરસ લાઈન હોવી જોઈએ હો તો મારે હાલો તો હું વહી જાઉં રમવું નથી મારે કે જલ્દી પૂરું થાય દીપાલી હાલો લઈ લે આનાથી રેવાતું ને બધા પૂગી ગયા હાલો એ તો જમ્પ કરો વાહ બસ જે એમ જ જમ્પ કરવાનો વેરી ગુડ વાહ હવે કેનો વારો છે પાછો હાલો આર્યન વાહ એમ નહીં જમ્પ કરવાનો છે હો એ તો જમ્પ કરવાનો છે હાલો પાછું રાખી દે વિશ કર્યું હેપી બર્થડે કર્યું તમે કાનાન બર્થડે નું વિશ કર્યું તમે બધાય હેપી બર્થડે કાના શું કહેવાનું હોય બર્થડે ને કે શું કહેવાનું હોય થેન્ક યુ વાહ બોલો ભાઈ કાનો 2-3 ક્લાસમાં આટો મારી લીધો અક્ષર સુધારવા વાળાને થોડુંક આપણે આમ ટકોર કરવી પડે કેમ કે નાના છોકરાઓ છે એટલે વારંવાર આપણે એને કહેવું પડતું હોય એકને એક વાત દર અઠવાડિયે રિપીટ કરાવવી પડતી હોય અક્ષર સુધારો રોજ એનું વર્ક આપતા હોય એટલે એવું કામ હોય ક્લાસમાં થોડુંક આપણે પર્સનલી ધ્યાન દઈએ તો ફેર પડે તરત તો ન અક્ષરને એવી બધી વસ્તુ સુધરી જાય પણ તો પણ આપણે કોશિશ કરીએ પૂરી કે ફેર પડે એમાં હું તો શોર્ટ ટાઈમ આપું કે 8 દિવસમાં મને જોઈએ ને 10 દિવસમાં જોઈએ ને એટલે ઘણા બધા છોકરાઓમાં ફેર પડે છે એમ બાકી અત્યારે 3જા માળે આવી ગયા છે વરસાદ જેવું લાગે છે આમ પણ વરસાદ છે નહીં
ને આજે ક્લાસમાં ગઈ તો બધાય પૂછતા બધાયનું ધ્યાન તરત જ મેડમ તમને હાથમાં શું થયું મને અહીંયા પટ્ટી મારી છે એ હાથમાં મહેંદી નથી કરી ચાકુ લાગી ગઈ હતી કેમ કરતાં ચાકુ લાગી ગઈ આમ સવાલ ઉપર સવાલ આ દિવસો છે એટલે એકટાણું હતું મારે તો જમવું નહોતું ફરારાય કંઈ મન નથી થતું કંઈ પણ ખાવાનું સવાર દૂધ પીધું હતું એટલે કંઈ જરૂરત નથી એવું લાગશે તો કોફી કે કંઈક પી તડકો નથી પણ તોય આંખો નથી ખુલતી તડકાની આદત મુકાઈ ગઈ બહુ ખોટું કહેવાય ખરેખર કાલ ચશ્મા પહેરીને આવી ને છોકરાઓ પૂછતા તો હોસ્ટેલવાળા છોકરાઓ કેટલાના આવ્યા ને કેવા છે ને આમ ને તેમને એને બધી ડિટેલમાં જોતી હોય પણ બાળકો છે બાળકોને તમે જવાબ આપો એની સાથે વાતચીતો કરો તો એને મજા આવે એ જ્યાં મન ભાડે ત્યાં જ એ લોકો મેચ થતા હોય બધા યારે એટલું જલ્દી બોલતા ન હોય સારું છે કે મને બધાનો પ્રેમ એટલો મળે છે એકદમ નેચરલ વાતાવરણમાં છે સ્કૂલ અમારી ભણવાની સાથે સાથે રમવાનો ટાઈમ હોય પીટીનો લેક્ચર આવે એટલે છોકરાઓ ખુશ થઈ જાય